ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી સેલ, તેનું EMF, પછી પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ અને એના આંતરિક અવરોધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વિશે આજના લેક્ચરમાં આપણે એના દાખલા જોવાના છે. બરોબર, 6-7 દાખલા છે, આપણે પ્રેક્ટિસ કરી લઈએ. બોર્ડમાં કે નીટમાં કે જીમાં પૂછે તો આપણને વાંધો આવે નહીં. બરોબર, તો જો પહેલો દાખલો જે છે એ તમારી સ્ક્રીન ઉપર રકમ આવે છે, તમે જોઈ શકો છો. પહેલો દાખલો, ફોર ડ્રાઇવિંગ એ કરંટ ઓફ 3 એમ્પિયર for 5 minutes in electrical circuit, 900 joule of work is to be done. Find the EMF. સાવ સહેલો દાખલો છે કે એક પરિપથમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ, એક પરિપથમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ 5 મિનિટ માટે પસાર થાય છે. તો પ્રવાહની વેલ્યુ આપી છે 3 એમ્પિયર. સમય આપ્યો છે 5 મિનિટ, એને સેકન્ડમાં ફેરવશો એટલે 300 સેકન્ડ થશે. બરોબર, અને વર્ક કાર્ય કેટલું થયું? 900 જૂલ. બરોબર, તો EMF ગોતવાનું સાવ સહેલું. બીજી એક ડેફિનેશન તમને કાલે સમજાવી હતી થિયરીમાં, E is equal to W by Q. Therefore E is equal to W by Q. Q એટલે I into T. બસ આમાં કિંમત મૂકી દઈએ. W છે 900, I કેટલો 3, એને ગુણ્યા T કેટલો 300. 0 0 0 0 3 તેરી 9 કેન્સલ, જવાબ આવે 1 વોલ્ટ. ઓકે, સમજાણું બધાને? ચાલો પછી બીજો દાખલો. સ્ક્રીન ઉપર રકમ આવે છે, જોઈ શકો છો. A voltmeter of resistance 998 ohm is connected across a cell of EMF 2 volt. એક સેલ છે, એનું EMF આપેલું છે 2 વોલ્ટ. બરોબર, અને એના સાથે એક વોલ્ટમીટર જોડેલું છે. વોલ્ટમીટરનો અવરોધ કેટલો છે? 998 ઓહમ. આગળ, એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ. સેલનો આંતરિક અવરોધ આપેલો છે. ફાઇન્ડ ધ PD across the voltmeter, એટલે કે વોલ્ટમીટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એન્ડ percentage error in the reading of the voltmeter. એ શું હમણાં આપણે જોઈએ. ચાલો પહેલા તો ધ્યાન રાખજો, સેલનું EMF 2 વોલ્ટ, એનો આંતરિક અવરોધ 2 ઓહમ, એક વોલ્ટમીટર આપેલું છે, વોલ્ટમીટરનો અવરોધ 998 ઓહમ. ચાલો હવે આપણે શું કરવાનું છે? પહેલી વસ્તુ, વોલ્ટમીટરના બે છેડા વચ્ચેનો PD. સાવ સહેલું. શું થશે? PD બરાબર, એને V પણ કહેવાય, V is equal to IR. પ્રવાહનું આપણે સૂત્ર જોયું હતું, I ની બદલે શું આવશે? E upon R plus small r into capital R. સમજાય છે બધાને? ચાલો, EMF આપેલું છે 2 વોલ્ટ, કેપિટલ R છે 998, સ્મોલ r એટલે આંતરિક અવરોધ આપેલો છે કેટલો? 2 ઓહમ. બધી વેલ્યુ મૂકશો તો 1.996 વોલ્ટ આવો જવાબ આવશે. એટલે વોલ્ટમીટરમાં જો કાલે સમજાવ્યું હતું શું હશે
કે ટર્મિનલ વોલ્ટેજ છે હંમેશા EMF કરતા કેવા હોય તો કે ઓછા હશે. હકીકતે EMF 2 વોલ્ટ છે પણ વોલ્ટમીટરના બે છેડા વચ્ચે કેટલું આવ્યું 1.996. તો આપણે આમાં એરર ગોતવાની છે. તો એરર મતલબ શું થશે કે ભાઈ કેટલા ટકાનો ફેરફાર આવ્યો. તો કેટલા ટકાનો ફેરફાર આવ્યો સાવ સહેલું યાદ કરો. ફેરફાર ગોતવા માટે શું કરવાનું યાદ છે મૂળ મૂલ્યમાંથી નવું મૂલ્ય બાદ એના છેદમાં મૂળ મૂલ્ય. યાદ કરો મૂળ મૂલ્યમાંથી નવું મૂલ્ય બાદ એના છેદમાં મૂળ મૂલ્ય. ફેરફાર હોય હંમેશા મૂળ મૂલ્યની સાપેક્ષ હોય. ક્લાસરૂમમાં સમજાવેલું છે. પરસેન્ટેજમાં જોઈએ છે એટલે કે એને ગુણ્યા શું કરવાનું 100. બસ વેલ્યુ મૂકી દો. એની વેલ્યુ 2 માઈનસ 1.996 એના છેદમાં e એટલે 2 એને ગુણ્યા 100. આ સાદુરૂપ આપશો એટલે જવાબ તમારો આવશે 0.2%. બરોબર. તો એનો મતલબ શું થશે EMF કરતા ટર્મિનલ વોલ્ટેજ 0.2% જેટલા કેવા આવે છે ઓછા આવે છે. સમજાણો બધાને? લખી લેજો. ચાલો લખી લીધું તો જવા દો. ત્રીજો દાખલો. જો ત્રીજો જે દાખલો છે એમાં શું કીધું છે ત્રીજા દાખલામાં રકમ સ્ક્રીન ઉપર આવે છે. The reading on a high resistance voltmeter when a cell is connected across it is 2.2 volt. એટલે કે એક વોલ્ટમીટર આરે 2.2 વોલ્ટ EMF વાળો એક સેલ જોડેલો છે. When the terminal of the cell are also connected to a resistance of 5 ohm. એટલે બારેથી આપણે અવરોધ જે આપેલો છે કેટલો છે તો કે 5 ઓહમ. તો વોલ્ટમીટર નું રીડિંગ બરાબર વોલ્ટમીટર નું રીડિંગ કેટલું આવ્યું તો કે 1.8 વોલ્ટ. ફાઇન્ડ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ. સાવ સહેલો દાખલો છે. EMF આપેલું છે. ત્રીજું કેટલું છે EMF 2.2 વોલ્ટ. બાહ્ય અવરોધ આપેલો છે 5. ટર્મિનલ વોલ્ટેજ છે 1.8. આપણે સ્મોલ r ગોતવાનું છે. શું સૂત્ર હતું સ્મોલ r નું? સ્મોલ r is equal to E by V minus 1 into capital R. બસ E, V અને R બધી વેલ્યુ છે આવા તમે મૂકી દીધું. જવાબ તમારો આવશે 1.1 ઓહમ. ચાલો પછીનો ચોથો દાખલો જોવો જોઈએ. A battery of EMF E and internal resistance R gives a current of 0.5 ampere. E જેટલા EMF વાળી અને સ્મોલ r જેટલા આંતરિક અવરોધ વાળી એક બેટરી 0.5 એમ્પિયર જેટલો પ્રવાહ આપે છે. with an external resistance 12 ohm. એટલે કે જ્યારે એના સાથે 12 ઓહમ નો અવરોધ જોડો બારેથી. and a current of 0.25 ampere with an external resistance of 25 ohm. હવે જો સમજો 12 ઓહમ નો અવરોધ જોડ્યો તો બેટરી હારે ત્યારે પ્રવાહ કેટલો મળ્યો 0.5. 25 ઓહમ નો અવરોધ જોડો છો બારેથી તો ત્યારે પ્રવાહ કેટલો મળે છે 0.25. તો કેલ્ક્યુલેટ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એન્ડ EMF. ચાલો જોવો જોઈએ. બેટરીનું EMF કેટલું ઈ ગોતવાનું છે. આંતરિક અવરોધાર ઈ પણ ગોતવાનો છે. આપણને શું કીધું જ્યારે બાહ્ય અવરોધ R1 બરાબર 12 ઓહમ હતો ત્યારે પ્રવાહ કેટલો મળ્યો I1 બરાબર 0.5 એમ્પિયર. હવે જ્યારે બાહ્ય અવરોધ 25 ઓહમ કરવામાં આવે ત્યારે મળતો પ્રવાહ
કેટલો છે 0.25 એમ્પિયર. તો E અને R ગોતવાના છે. સાવ સલો દાખલો જોવો જોઈએ. E is equal to I R plus R, બરોબર. આ બધાને ખબર છે સૂત્ર. ચાલો ફર્સ્ટ કેસ. તો ફર્સ્ટ કેસમાં શું બનશે? EMF is it is ફર્સ્ટ કેસમાં એ કેટલો છે 0.5. કેપિટલ R કેટલો છે 12 પ્લસ સ્મોલ r. બાહ્ય અવરોધ બદલતા EMF અને આંતરિક અવરોધ બદલાય નહીં, એટલું ખાસ યાદ રાખવાનું, બરોબર. ચાલો ફર્સ્ટ કેસમાં આવું થશે. બીજું સેકન્ડ કેસ. સેકન્ડ કેસ માટે E is equal to I કેટલો છે 0.25 ઇન્ટુ કેપિટલ R આપેલો છે 25 પ્લસ સ્મોલ r, બરોબર. બીજા કેસમાં આવું સૂત્ર થશે. સમીકરણ 2 1 અને 2 ની કમ્પેરિઝન કરી શકો તો 1 અને 2 ની કમ્પેરિઝન કરશો એટલે E જશે અને એના ઉપરથી તમને સ્મોલ r મળી જશે. સાદરૂપ આપશો તો શું બનશે જોવો જોઈએ. 0.5 12 પ્લસ સ્મોલ r બરાબર 0.25 25 પ્લસ સ્મોલ r. r ની વેલ્યુ આવશે 1 ઓહમ. ગણતરી નથી કરતો, બરાબર. હવે r ની વેલ્યુ કા સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં પુટ ઇન ઇક્વેશન 1. EMF તમને મળશે 6.5 વોલ્ટ. રેડી? સમજાણું? ચાલો લખી લો. પછીનો દાખલો. પાંચમા દાખલામાં શું કીધું છે? A battery of EMF 3 volt and internal resistance R is connected in series with a resistor of 55 ohm through an ammeter of 1 ohm. એક બેટરી છે, એનું EMF 3 વોલ્ટ છે, આંતરિક અવરોધ સ્મોલ r છે, એના સાથે એક બાહ્ય અવરોધ 55 ઓહમ નો જોડેલો છે અને પ્રવાહ માપવા માટે એમીટર જોડેલું છે. એ મીટરનો અવરોધ આપેલો છે 1 ઓહમ. સમજાય છે બધાને? The ammeter reads 50 milliampere, એટલે એ મીટરનું અવલોકન 50 મિલીએમ્પિયર છે, મતલબ સર્કિટમાંથી 50 મિલીએમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ સ્મોલ r. આંતરિક અવરોધની વેલ્યુ ગોતવાની છે. જો સાવ સહેલો દાખલો. ચાલો, બેટરી સાથે એક બાહ્ય અવરોધ જોડેલો છે અને શું જોડેલું છે? એમીટર જોડેલું છે. તો તમે કહી શકો પરિપથનો કુલ અવરોધ, બોલો પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ સાથે એમીટર જોડેલું છે. એમીટર નો પણ કઈક અવરોધ છે, એમીટર નો અવરોધ. બાહ્ય અવરોધ છે 55, આંતરિક અવરોધ આપણે ગોતવાનો છે. એમીટર નો અવરોધ એ ટોટલ રેઝિસ્ટન્સ થશે 56 પ્લસ સ્મોલ r. એટલું સમજાણું? બેટરીનું EMF આપેલું છે. ચાલો હવે શું થશે? E is equal to IR. EMF is equal to current into resistance.
EMF કેટલું આપેલું છે 3, કરંટ આપેલું છે જો 50 મિલી એમ્પિયર એટલે કેટલું થશે 50 ગુણ્યા 10 ની -3, રેઝિસ્ટન્સ છે 56 પ્લસ સ્મોલ r, બસ આનું સાદુરૂપ આપો, આમાંથી સ્મોલ r ની વેલ્યુ તમે મેળવી શકાય, સ્મોલ r આવશે 4 ઓહમ. સમજાણું બધાને? ચાલો એના પછીનો દાખલો છઠ્ઠો. A battery of EMF 12 volt and internal resistance 0.5 ohm is to be charged by a battery charger which supplies 110 volt DC. એક 12 વોલ્ટ EMF વાળી બેટરી, એનો આંતરિક અવરોધ 0.5 અને એને 110 વોલ્ટની બેટરી વડે શું કરવામાં આવે છે? ચાર્જ કરવામાં આવે છે. સમજાય છે? થિયરીમાં કાલે ચાર્જિંગની થિયરી એક્સ્ટ્રા સમજાવી હતી, યાદ હોય તો. ચાર્જરના વોલ્ટેજ હંમેશા વધુ જ હોય જેને ચાર્જ કરવું હોય એના કરતા. તો ચાલો છઠ્ઠા દાખલામાં EMF આપેલું છે. હાલો પછી આગળ. How much resistance must be connected in series with the battery to limit the charging current 5 ampere? બરોબર. કાલે આપણે સર્કિટમાં જોયું હતું પ્રવાહનું નિયમન કરવા માટે કંઈક બાહ્ય અવરોધ જોડવો પડે. તો આપણને શું કીધું છે? ચાર્જિંગ પ્રવાહ 5 એમ્પિયર જોતો હોય એના માટે બાહ્ય અવરોધ કેટલાનો જોડવો પડે? એક વસ્તુ આ. બીજું, what will be the PD across the battery? બરોબર. during the charging condition, ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન કેટલું PD હશે એ આપણે ગોતીને કહેવાનું છે. સમજાય છે? ચાલો. બેટરીનું EMF 12 વોલ્ટ, આંતરિક અવરોધ 0.5 ઓહમ, કોના વડે ચાર્જ કરવામાં આવે છે? 110 વોલ્ટ વડે. સમજાય છે? આપણે શું કરવાનું છે કે ભાઈ ચાર્જિંગ પ્રવાહ કેટલો હશે? સોરી, ચાર્જિંગ પ્રવાહ તમારે 5 એમ્પિયર જોતો હોય તો એના માટે બાહ્ય અવરોધ કેટલો જોડવો પડે? કાલે જોયું હતું. ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર યાદ કરો. ચાર્જિંગ કરંટ I is equal to V minus E upon R plus small r. યાદ છે બધાને? કાલે આપણે સૂત્ર મેળવ્યું હતું. ચાલો, I કેટલો 5, V કેટલો 110, E કેટલો 12, કેપિટલ R ગોતવાનો છે, સ્મોલ r આપ્યો છે 0.5. બરોબર. આના ઉપરથી જો તમે ગણતરી કરશો તો કેપિટલ R ની વેલ્યુ આવશે સાદુરૂપ આપીને 19.1 ઓહમ. સમજાણું? ચાલો બીજું. ચાર્જિંગ કન્ડિશનમાં ટર્મિનલ વોલ્ટેજ ગોતવાનો. યાદ કરો, સમજાવ્યું હતું કાલે. ડિસ્ચાર્જ સેલ થતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. ચાર્જિંગ થતું હોય તે દરમિયાન V બરાબર E પ્લસ IR. ડ્યુરિંગ ચાર્જિંગ, ચાર્મિંગ નહીં શું તો કે ચાર્જિંગ, પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો ટર્મિનલ વોલ્ટેજ V is equal to E plus IR. બરાબર. ચાલો, E કેટલું 12, I કેટલું 5, સ્મોલ r કેટલું 0.5, કેટલો જવાબ આવે 14.5 વોલ્ટ. સમજાણું બધાને? ચાલો લખી લેજો. પછીનો 7મો દાખલો. સાતમા દાખલામાં એક ગ્રાફ આપેલો છે.
ગ્રાફ ઉપરથી આપણે વેલ્યુ શોધવાની છે. V વર્સિસ I નો ગ્રાફ છે. દોરજો સાથે સાથે. આ રીતનો ગ્રાફ છે. સાવ સહેલું છે. જો પહેલું હું ગોતવાનું કીધું છે EMF. ચાલો કેવી રીતે મળશે EMF? કોઈ કહેશે કાલે કીધું તું જ્યારે I બરાબર 0 હોય ત્યારના વોલ્ટેજને શું કહેવામાં આવે? EMF. તો ગ્રાફ ઉપરથી જુઓ I બરાબર 0 હોય ત્યારે V કેટલું છે? ચાલો I બરાબર 0 તો ત્યારે V આ થશે. આ લેખ અહીંથી ચાલુ થાય છે બરોબર. આ બિંદુ ઉપરથી બે વસ્તુ મેળવી શકો. કઈ કે બે માહિતી મળે. જેનો ગ્રાફ હોય એની પ્રવાહની વેલ્યુ અને વોલ્ટેજની વેલ્યુ જાણી શકો. તો ચાલો પ્રવાહ કેટલો હશે? તો કે 0. V કેટલો હશે? તો કે આટલો. આટલો એટલે કેટલો? તો કે કેટલો? 1.2 અને 1.6 ની વચ્ચે કેટલો આવશે? 1.4. તો V બરાબર E બરાબર 1.4 વોલ્ટ. સાવ સહેલું. ચાલો પછી બીજું શું કીધું છે? બીજું I max મહત્તમ પ્રવાહનું મૂલ્ય જોઈ શકો આ લેખ ઉપરથી. સાવ સહેલું છે. I max કેટલું છે? જેમ જેમ નીચે આવો છો શું થઈ જાય? એની વેલ્યુ વધે છે. ગ્રાફ અહીંયા પૂરો થયો એટલે I max ની વેલ્યુ કેટલી છે? 0.28 એમ્પિયર. સમજાય છે? ત્રીજું આંતરિક અવરોધ ગોતવાનો છે. કાલે એક સૂત્ર સમજાયું હતું, યાદ હોય તો I max બરાબર E upon small r. એવું બધાને યાદ? તો R બરાબર E upon શું થશે? I max. E ની વેલ્યુ 1.4, I max ની વેલ્યુ 0.28 એટલે ઉપર આવે 14 ગુણ્યા 10 ની -1 છેદમાં 28 ગુણ્યા 10 ની -2 એટલે 1/2 into 10 raised to આ -2 ઉપર જાય એટલે +1 10 1/2 એટલે 0.5 into 10 એટલે 5 ઓહમ. આંતરિક અવરોધ કેટલો હશે? 5 ઓહમ. સમજાણું? લખી લેજો. ચાલો પછીનો દાખલો જો એના પછીના દાખલામાં આપણે તમને સમજાવેલું થિયરીમાં the potential difference of battery is 8.5 volt એટલે V આપેલો છે. when a current of 3 ampere flows through it from negative to the positive charge. બેટરીના વોલ્ટેજ આપેલા છે અને એમાંથી એટલે કે સેલમાંથી 3 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. પણ કઈ દિશામાં? જોવો જોઈએ નેગેટિવ થી પોઝિટિવ દિશામાં. આ વસ્તુ જોઈએ આપણે કાલે. હમણાં વાત કરી પાછું ગણી ત્યારે. પછી આગળ when 2 ampere flow from opposite direction the PD is 11 volt. હવે હું કીધું 2 એમ્પિયર પ્રવાહ
પહેલા જે દિશામાં પ્રવાહ પસાર થતો હતો એના કરતા વિરુદ્ધ દિશામાં પસાર થઈ છે અને આ સમયે તમને 11 વોલ્ટ મળે છે. સમજાય છે? તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એન્ડ EMF. તો ચાલો પહેલા હું કીધું સેલ છે, સેલમાં બે ઇલેક્ટ્રોડ, એક પોઝિટિવ નેગેટિવ. કાલ થિયરીમાં જોયું હતું આ પોઝિટિવ આ નેગેટિવ. શું થાય છે બોલો? પેલા કેસમાં કેસ 1 પ્રવાહ કઈ દિશામાં પસાર થઈ છે? નેગેટિવ થી પોઝિટિવ. તો યાદ છે કે પ્રવાહ નેગેટિવ થી પોઝિટિવ હોય તો શું થશે? સેલ ડિસ્ચાર્જ. અને સેલ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે કયું સૂત્ર આવે? V બરાબર E માઇનસ IR. અને સેલમાં જ્યારે કરંટ નેગેટિવ થી પોઝિટિવ દિશામાં પાસ થાય છે આપેલો છે. કેટલો આપેલો છે? 3 એમ્પિયર. અને આ સમયના ટર્મિનલ વોલ્ટેજ છે 1.5 એટલે આ કેટલો છે? 3 એમ્પિયર. ટર્મિનલ વોલ્ટેજ જે આપેલા છે 8.5. સમજાય છે? એટલે શું સૂત્ર બને? 8.5 બરાબર E માઇનસ I એટલે 3 ઇન્ટુ સ્મોલર E અને R આપણે ગોતવાના છે. ઇક્વેશન નંબર 1. ચાલો પછી શું કીધું? આ પ્રવાહની દિશા ઓપોઝિટ થાય. તો પ્રવાહની દિશા ઉલટી આવી. આ બે ઇલેક્ટ્રોડ પોઝિટિવ નેગેટિવ. પ્રવાહ પહેલા ક્યાંથી ક્યાં જતો હતો? નેગેટિવ થી પોઝિટિવ. સમજાય છે? હવે બધો પ્રવાહ ક્યાં જાય છે? પોઝિટિવ થી નેગેટિવ. તો યાદ કરો જ્યારે પ્રવાહ પોઝિટિવ થી નેગેટિવ જાય તો ત્યારે કઈ ઘટના હશે? ચાર્જિંગ. ચાર્જિંગમાં શું આવે? પોટેન્શિયલ V બરાબર E પ્લસ IR. અને ચાર્જિંગ જ્યારે થાય છે ત્યારે પ્રવાહ આપેલો છે. કેટલો આપેલો છે? 2 એમ્પિયર. બરોબર. અને પોટેન્શિયલ આપેલું છે 11 વોલ્ટ. તો ચાલો કિંમત મૂકવામાં 11 E પ્લસ 2R. સમજાણું બધાને? બસ ચાલો પૂરું. દાખલો શું કરવાનું? બેનો લોપ લઈ લ્યો. બરોબર. સમીકરણ 1 અને 2 નું. સમીકરણ 1 અને 2 નું તમે લોપ લેશો તો R ની વેલ્યુ આવશે 0.5 ઓહમ. અને આને જો દાખલા ગણેલા હોય લખેલા હોય એમાંથી ડાયરેક્ટ જવાબ જોઈને લખી નાખો છો. તમારે ઘરે ગણતરી કરવાની. અને E ની વેલ્યુ આવશે 10 વોલ્ટ. સમજાય છે? ચાલો આટલા દાખલા છે. લગભગ બધા પ્રકારના બેઝિક કન્સેપ્ટ આવી ગયા. સેલના, આંતરિક અવરોધના, પોટેન્શિયલ ડિફરન્સના. બરોબર. સમજાય છે મિત્રો? કંઈ પણ ડાઉટ હોય તો તમે અમને WhatsApp નંબર ઉપર WhatsApp કરી શકો છો ગમે ત્યારે 9924227122. સમજાય છે? અને પ્લીઝ જો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને પણ કહો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ પણ કરવા વિનંતી. થેન્ક યુ ઓલ. થેન્ક યુ વેરી મચ. Have a good day. Bye bye. See you.